યાગી વાવાઝોડાએ મચાવી તબાહી, ફિલિપાઇન્સમાં 14 લોકોએ ગુમાવ્યા જીવ, એરપોર્ટ પર ફસાયા લોકો। ઉત્તરીય ફિલિપાઇન્સમાં મંગળવારે જોરદાર તોફાનના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 14 લોકોના મોત નીપજ્યા છે। આપત્તિ પ્રતિભાવ અધિકારીઓએ આ વિશે જાણકારી આપી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધીય તોફાન યાગી ઇલોકોસ નોર્ટે પ્રાંતના પાઓઈ શહેરથી થતા દક્ષિણ ચીન સાગરમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટકરાયું અને તેની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગયું। સમુદ્રથી ઉત્તર પશ્ચિમની દિશામાં દક્ષિણ ચીન તરફ વધવા દરમિયાન યાગી ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે। ઉત્તરીય ફિલિપાઇન્સના મોટાભાગના પ્રાંતોમાં તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે। લોકોને વરસાદથી પ્રભાવિત પહાડી ગામોમાં ભૂસ્ખલન અને દેશના સૌથી વધુ વસ્તીવાળા વિસ્તાર લુઝોનના નીચલા વિસ્તારોમાં પૂરના જોખમ પ્રત્યે સતર્ક કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્તરે એન્ટેંગ નામથી જાણીતા યાગી તોફાનથી ફિલિપાઇન્સમાં ચોમાસાનો વરસાદ વધ્યો છે। ગાઢ વસ્તી ધરાવતા મનીલા અને લુઝોનમાં મુશળધાર વરસાદના કારણે મંગળવારે પણ સ્કૂલ અને સરકારી કાર્યાલય બંધ રહ્યા। એન્ટિપોલોના આપત્તિ શમન અધિકારી એનરીલિટો બર્નાર્ડો જુનિયરે જણાવ્યું કે ઉત્તરી અને મધ્ય પ્રાંતોમાં ભૂસ્ખલન, પૂર અને નદીઓમાં તોફાનના કારણે 14 લોકોના મોત નીપજ્યા છે। બર્નાર્ડોએ જણાવ્યું કે પૂરમાં ઘણીવાર વહી જવાના કારણે 4 ગ્રામજનો ગુમ થવાના સમાચાર છે। તોફાનને જોતા સમુદ્રી યાત્રા પર રોક અને 34 ફ્લાઇટને રદ કરવાના કારણે સોમવારે બંદર અને એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાઈ ગયા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।